Hello and welcome dear friends. કોર્ડિનેશન કમ્પાઉન્ડના લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વીબીટી થિયરી વિશે વાત કરી ગયા. વીબીટી થિયરી શું છે એ સમજાતા. વીબીટી થિયરી એટલે બે કક્ષકો. વીબીટી થિયરી આપણને એવું કહે છે બે કક્ષકોનું સંમિશ્રણ થશે. સંમિશ્રણ થઈ નવી કક્ષક, સંમિશ્રણ પહેલા હાઇબ્રિડાઇઝેશન થઈ નવી કક્ષક ઉત્પન્ન થશે. આ નવી કક્ષકોનું સંમિશ્રણ થાય એના લીધે સવર્ગ સંયોજન રચાય છે. અલગ અલગ સવર્ગાંક માટે આપણે અલગ અલગ સંયોજનો, એના આકાર અને સંકરણની વાત કરી હતી. વીબીટી થિયરીની એક મર્યાદા છે. વીબીટી થિયરી આપણને શું કહે છે? વીબીટી થિયરીમાં જો આપણે કોઈ સવર્ગ સંયોજનનું સંકરણ મેળવવું હોય તો સંકરણ મેળવવા માટે ચોક્કસ માહિતી આપણી પાસે એડિશનલ ઇન્ફોર્મેશન હોવી ખૂબ જ જરૂરી છે. જો એડિશનલ ઇન્ફોર્મેશન હશે તો જ આપણે સંકરણ મેળવી શકશું, નહીં તો સંકરણ મેળવી શકાશે નહીં. આ મર્યાદા દૂર કરવા માટે થઈ નેક્સ્ટ થિયરી જે સવર્ગ સંયોજન ચેપ્ટરની અંદર જોવાની છે એ સીએફટી થિયરી. સીએફટી થિયરી શીખ્યા પછી એવી કોઈ જ મર્યાદા નથી કે જેનાથી આપણે કોઈ અણુનું સંકરણ ન મેળવી શકીએ, સિવાય કે કેટલાક અપવાદો હોય એ. બાકી બધા જ અણુઓનું સંકરણ કોઈ પણ પ્રકારની એડિશનલ ઇન્ફોર્મેશન, એક્સ્ટ્રા માહિતી વગર આપણે કહી શકશું. પરંતુ જો સીએફટી થિયરી કમ્પ્લીટ આવડતી હશે તો. એટલે નેક્સ્ટ આપણો ટોપિક છે સીએફટી થિયરી. CFT मतलब क्रिस्टल फील्ड थियरी. क्रिस्टल फील्ड थियरी, स्फटिक क्षेत्र विभाजन. Let's continue. CFT theory, સ્ફટિક ક્ષેત્ર વિભાજન, ક્રિસ્ટલ ફીલ્ડ થિયરી. CFT થિયરી આપણને શું સમજાવે છે? CFT થિયરી સમજતા પહેલા સવર્ગ સંયોજન મોટા ભાગના ડી વિભાગના તત્વો બનાવે છે. સવર્ગ સંયોજન આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જોયું હતું. સવર્ગ સંયોજનની અંદર એક લિગેન્ડ હોય. લિગેન્ડ શું કરે? ઇલેક્ટ્રોનનું દાન કરે. અને એક CMA હશે. CMA ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. CMA ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એના માટે એની પાસે ખાલી ડી કક્ષક હોવી જોઈએ. વેકેન્ટ ડી ઓર્બિટલ ની અંદર CMA ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. એટલે CMA આગળ શું હશે? ખાલી ડી કક્ષક. હવે ડી કક્ષકના 5 પ્રકાર છે. DXY, DYZ, DZX, DX2 -Y2 અને DZ2. પાંચે પાંચ અહીંયા હું આકાર દોરીને સમજાવું છું. ડી કક્ષક, માન લો કે આ સમતલ છે XY સમતલ. તો આ સમતલની અંદર આવી રીતે અહીંથી 45 ડિગ્રીના એંગલ ઉપર આવેલી ડબલ ડમ્બેલ આકારની કક્ષક. આ કક્ષકને આપણે કહીશું DXY. માની લો કે આ જે પ્લેન લઈએ છીએ આપણે અહીંયા YZ પ્લેન લઈએ છીએ, તો YZ સમતલની અંદર આ ખૂણો પણ 45 ડિગ્રી. આ જે કક્ષક હશે DYZ કક્ષક. પછી આ પ્લેન લઉં છું XZ પ્લેન. એંગલ હશે 45 ડિગ્રી. DXZ ઓર્બિટલ. ત્રણ સમતલની વાત કરીએ આપણે રીતે x, y
અને બહાર નીકળતું સમતલ ઝેડ સમતલ. ઓકે, ઇમેજિન કરજો થોડું ઘણું. ડી કક્ષક ક્યાં ક્યાં આવેલી હોય એ વસ્તુ સમજાવું છું. એક્સ, વાય અને ઝેડ પ્લેન. ઇમેજિનેશન અહીંયા ફૂલ કોન્સન્ટ્રેશન. આમાંથી પહેલી ડી એક્સ વાય એટલે એક્સ વાય સમતલ, મતલબ આ પ્લેન, આડું પ્લેન. બરાબર, આ પ્લેનની અંદર એક લોપ અહીંયા, બીજું લોપ આ તરફ, એક લોપ આ સાઈડ, બીજું લોપ આ સાઈડ, આવી રીતે. વાત સમજાય છે? ફરીથી કહી દઉં. આ છે વાય અક્ષ, એક્સ અક્ષ, એક લોપ અહીંયા, બીજું લોપ અહીંયા હશે અને આ એંગલ 45 ડિગ્રીનો હશે એક્સ વાય સમતલની અંદર. આવી રીતે જે ડબલ ડમ્બેલ આકારની જે ઓર્બિટલ બને છે, ઇમેજિન થવું જોઈએ. ડબલ ડમ્બેલ આકારની અહીંયા ઓર્બિટલ એ હશે ડી એક્સ વાય. પછી ડી વાય ઝેડ ની વાત કરીએ. આ થઈ ગઈ ડી એક્સ વાય. હવે ઝેડ ક્યાં છે? બહારની તરફ. તો હવે આ તમને અત્યારે જે સમતલ દેખાય છે આને આમ કરી દો તો આ સમતલ કયું સમતલ થશે? વાય ઝેડ સમતલ થશે. અહીંયા એક લોપ હશે, એક લોપ પાછળની સાઈડ, તો ધ્યાનથી, એક લોપ અહીંયા, એક લોપ પાછળની સાઈડ, એક લોપ અહીંયા પાછળની સાઈડ, એક લોપ આ સાઈડ નીચે બહારની તરફ. મતલબ આ વાય અક્ષ ત્યાંથી આ રીતે બહાર આવે, આ રીતે અંદર નીકળે, આ રીતે અંદર, અહીંથી બહાર, એંગલ 45 ડિગ્રીનો. તો એ જે ડી ઓર્બિટલ હશે એ હશે ડી વાય ઝેડ. હવે ડી ઝેડ એક્સ ની વાત કરો. આ ઝેડ ડાયરેક્શન, આ એક્સ ડાયરેક્શન, આ બંનેથી બનતું સમતલ ઝેડ એક્સ. અહીંયા એક લોપ પાછળની સાઈડ, એક લોપ આ સાઈડ આગળ, એક લોપ આ સાઈડ પાછળ. તો આ રીતે જે ઓર્બિટલ બનશે એ હશે ડી એક્સ ઝેડ. 3D ની અંદર ઇમેજિન કરવાની વસ્તુ છે. પછી આવશે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. એ કઈ રીતે હશે? એક્સ વાય પ્લેન ની અંદર એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર આવેલી હશે. જોઈએ આપણે અહીંયા. આ છે વાય અક્ષ, આ છે એક્સ. તમે કોઈ પણ અક્ષ લઈ શકો ગમે ત્યાં, એનાથી કોઈ ફરક નથી પડતો આપણને. તો જે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઓર્બિટલ હશે આ રીતે આવેલી હશે, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, મતલબ અક્ષ ઉપર. આ બધી જ ઓર્બિટલ માંથી એક એક અક્ષ ઉપર આવેલી નથી, બે અક્ષોની વચ્ચે આવેલી છે. જ્યારે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ક્યાં આવેલી છે? અક્ષ ઉપર. અને ડી ઝેડ સ્ક્વેર તો એ ઝેડ અક્ષ ઉપર આવેલી ઓર્બિટલ છે, આ ઝેડ. અને જ્યાં ઓરિજિન હશે ત્યાં આવી રીતે આની ફરતે રાઉન્ડ જોવા મળશે. આ છે ડી ઝેડ સ્ક્વેર, આ ઝેડ અક્ષ ઉપર આવેલી છે. મતલબ ડી ની 5 પેટા કક્ષક, એમાંથી ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર આ બંને એવી કક્ષકો છે જે અક્ષ ઉપર આવે છે. અને બાકીની 3 કક્ષક ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ આ બે અક્ષની વચ્ચેના ભાગની અંદર આવે છે. આ બધી જ કક્ષકો 3D ની અંદર એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે એ સમજવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. જો આ આવડતું હશે તો જ આગળ CFT થિયરી વ્યવસ્થિત રીતે સમજી શકાશે. ઓકે, તો આ બધી જ કક્ષકો આપણે જોઈ લીધી. હવે વાત કરીએ CFT થિયરી વિશે. આ તો બેઝિક નોલેજ છે, તમે એટોમિક સ્ટ્રક્ચર ચેપ્ટર ની અંદર પણ ભણી ગયા હશો, ખાલી રિવિઝન કરાવેલું છે. હવે નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે, હવે આવીએ છીએ આપણે CFT થિયરી ઉપર. CFT થિયરી આપણને શું કહે છે? CFT થિયરી પહેલા ફરીથી એક વખત યાદ અપાવી દઉં. સવર્ગ સંયોજન કઈ રીતે બને? સવર્ગ સંયોજન બનાવવા માટે મેટલમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન નાખશે. હવે મેટલ પાસે જરૂરી નથી કે આખી ડી કક્ષક ખાલી જ હોય. કાલે આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા હતા. સપોઝ કે NiCl4 -2 એમાં નિકલ +2 હોય છે. નિકલ +2 એટલે ઇલેક્ટ્રોન રચના 3d8 નિકલમાં ડી કક્ષકની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે તો પણ એ સવર્ગ સંયોજન બનાવે છે. એટલે CFT થિયરી આપણને એવું કહે છે કે જ્યારે ત્યાંથી ખૂબ જ મહત્વની વાત થવા જઈ રહી છે, જ્યારે લિગેન્ડ છે પોતાના ઇલેક્ટ્રોન મેટલની ડી કક્ષકમાં દાનમાં આપવા જાય
લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન ધાતુની ડી કક્ષકમાં ઉમેરવા જાય તો ધાતુની ડી કક્ષક પાસે પહેલેથી ઇલેક્ટ્રોન હાજર હશે. લિગેન્ડ ઇલેક્ટ્રોન નાખવા આવ્યું ધાતુની ડી કક્ષક પાસે પહેલેથી ઇલેક્ટ્રોન હાજર છે. એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો નિકલ +2 3d8 8 ઇલેક્ટ્રોન પહેલેથી હાજર છે. એમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન નાખવા આવે છે. શું થવાનું છે? લિગેન્ડના ઇલેક્ટ્રોન ધાતુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જો અહીંયા ઇલેક્ટ્રોન આ મેટલના ઇલેક્ટ્રોન લિગેન્ડના ઇલેક્ટ્રોન નજીક આવ્યા ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થવાનું છે. સ્વાભાવિક વસ્તુ છે. તો જ્યારે લિગેન્ડ ધાતુની ડી કક્ષકમાં કે ધાતુને ઇલેક્ટ્રોન આપવા આવે છે ત્યારે ધાતુના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન બંને વચ્ચે અપાકર્ષણ થશે. આ જ વસ્તુ સમજાવે છે આપણને CFT થિયરી. ફર્સ્ટ પોઈન્ટ જ્યારે લિગેન્ડ ધાતુને ઇલેક્ટ્રોન આપે છે ત્યારે લિગેન્ડ ધાતુને ઇલેક્ટ્રોન આપે છે ત્યારે લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ધાતુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. જ્યારે લિગેન્ડ ધાતુને ઇલેક્ટ્રોન આપે છે ત્યારે લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ધાતુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. સેકન્ડ પોઈન્ટ. ફર્સ્ટ પોઈન્ટ શું થયું? લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ધાતુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. સેકન્ડ પોઈન્ટ વિશે વાત કરીએ. પહેલા પોઈન્ટની અંદર બંને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થયું. લિગેન્ડની ગેરહાજરીમાં જ્યારે લિગેન્ડ નથી ત્યારની વાત કરે છે. એવા કેસમાં લિગેન્ડની ગેરહાજરીમાં ડી ની 5 પેટા કક્ષકો સમાન ઉર્જા ધરાવે છે. લિગેન્ડની ગેરહાજરીમાં ડી ની 5 પેટા કક્ષકો સમાન ઉર્જા ધરાવે છે. આને ડીજનરેસી એવું કહેવાય છે. ડીજનરેસી અને આવી કક્ષકોને કહેવાય એટલે આ જે 5 પેટા કક્ષકો છે એની વાત કરીએ એને કહેવાય ડીજનરેટેડ ઓર્બિટલ. ડીજનરેટેડ કક્ષકો અને શું કહીશું? ડીજનરેટેડ કક્ષકો. સમાન ઉર્જા છે અને ડીજનરેસી કહેવાય. આવી કક્ષકોને ડીજનરેટેડ કક્ષકો કહેવાય. ડી ની 5 પેટા કક્ષક હું દોરું. આની અંદર તમને ઇલેક્ટ્રોન ભરવાનું કીધું હોય, માની લો કે આની અંદર 7 ઇલેક્ટ્રોન ભરવાના, તો તમે પહેલા બધાને એક એક ઇલેક્ટ્રોન આપશો, કારણ બધાની ઉર્જા કેવી છે? સમાન છે. આવું ક્યારે છે? લિગેન્ડ ન આવે ત્યારે. હવે પછી યુગ્મીકરણ થાય. બધાની ઉર્જા સમાન છે એટલા માટે પહેલા બધાને સરખી પ્રાયોરિટી આપવામાં આવે. બીજું કે આ જે યુગ્મીકરણ કરો છો જરૂરી નથી કે આ બેમાં જ થાય. અહીંયા પણ યુગ્મીકરણ થઈ શકે, અહીંયા પણ થઈ શકે. મતલબ 5 ઇલેક્ટ્રોન પછી હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન એવું કમ્પલસરી નથી કે આપણે આ પહેલી કક્ષકમાં જ નાખો. તમે અહીંયા પણ એડ કરી શકો, અહીંયા પણ કરી શકો, ગમે ત્યાં એડ થઈ શકે. એટલે 5 જે ડી પેટા કક્ષકો છે એ લિગેન્ડની ગેરહાજરીમાં આ 5 ની ઉર્જા સમાન છે. પરંતુ થર્ડ પોઈન્ટ CFT થિયરીનો, પરંતુ
લિગેન્ડની હાજરીમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણથી અપાકર્ષણ કયું ફર્સ્ટ પોઈન્ટમાં આપણે જે જોઈએ લિગેન્ડના ઇલેક્ટ્રોન ધાતુના ડી કક્ષકના ઇલેક્ટ્રોન પરંતુ લિગેન્ડની હાજરીમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણથી ડીજનરેસી નષ્ટ થાય છે. ડીજનરેસી શું હતું? ડી ની 5 પેટા કક્ષકો સમાન ઉર્જા ધરાવે છે. લિગેન્ડની હાજરીમાં ડીજનરેસી નષ્ટ થશે. ડીજનરેસી નષ્ટ થાય મતલબ ડી ની પેટા કક્ષકોની ઉર્જા જુદી જુદી જોવા મળશે. ડી ની પેટા કક્ષકોની ઉર્જા જુદી જુદી જોવા મળશે. આકાર પ્રમાણે અલગ અલગ હોય છે. બીજું ડી માટે આ યાદ રાખવાનું છે. આ જે 3 ઓર્બિટલ છે DXY, DYZ, DZX આ ત્રણેયને T2G નામથી ઓળખવામાં આવે છે અને આ જે 2 ઓર્બિટલ છે DX2 y2 અને DZ2 આ બંનેને EG નામથી ઓળખવામાં આવે છે. ઓકે ચલો ત્યાં નોટ કરો. આ છે CFT થિયરી. ફરીથી એક વખત સમજાવી દઉં છું. CFT થિયરી આપણને શું કહે છે? CFT થિયરી જ્યારે લિગેન્ડ ધાતુને ઇલેક્ટ્રોન આપવા આવશે ત્યારે ધાતુની ડી કક્ષક અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. આ અપાકર્ષણને કારણે ડી ની જે 5 પેટા કક્ષક છે 5 ની ઉર્જા સમાન હોય એને આપણે ડીજનરેસી કીધું. એ નષ્ટ પામે મતલબ 5 ની ઉર્જામાં કંઈક ડિફરન્સ જોવા મળે. વધશે, બધાની ઉર્જા વધશે કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થવાનું છે. રિપલ્શન થાય મતલબ અસ્થાયી બને મતલબ કે ઉર્જા વધે છે. ઓકે સ્થિતિ ઉર્જાનું તમે સૂત્ર પણ બનાવશો. સ્થિતિ ઉર્જા બરાબર Q1 Q2 બાય R. હવે Q1 Q2 વેલ્યુ ફિક્સ છે. 2 ઇલેક્ટ્રોન છે, બેની વીજભારની વેલ્યુ ફિક્સ છે. બંને વચ્ચેનું અંતર ઘટાડો, અંતર ઘટશે. સૂત્ર છે સ્થિતિ ઉર્જાનું Q1 Q2 બાય R છેદમાં છે એ ઘટાડો એટલે સ્થિતિ ઉર્જા વધવાની છે. બરોબર. તો એ રીતે સ્થિતિ ઉર્જા વધશે એટલે બધી કક્ષકોની ઉર્જા વધશે પરંતુ સરખા પ્રમાણની અંદર નહીં વધે. હવે આકાર પ્રમાણે અલગ અલગ હોય છે એ આપણે જોઈએ. એ પહેલા ઝડપથી આ નોટ કરો. બીજું આની અંદર એક પોઈન્ટ લખવો હોય તો લખી શકાય કે આ જે ડી નું વિભાજન થાય છે 5th પોઈન્ટ. આ જે ઉર્જા જુદી જુદી જોવા મળશે એટલે ડી કક્ષકનું વિભાજન થશે તેને સ્ફટિક ક્ષેત્ર ક્રિસ્ટલ ફિલ્ડ વિભાજન કહેવાય. ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ CFS. લાસ્ટ પોઈન્ટ પર નોટ કરી લેજો. વિડિયો સ્ટોપ કરીને લાસ્ટ પોઈન્ટ નોટ કરો.
ચલો ડી નું જે વિભાજન થશે એને આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહીશું. હવે સીએફટી થિયરી અલગ અલગ આકાર માટે અલગ અલગ જોવા મળશે. આપણે ફર્સ્ટ જોવાનું છે અષ્ટફલકીય માટે, પછી ચતુષ્ફલકીય માટે. સમચોરસ પિરામિડલ માટે પણ જોઈ શકાય છે, પરંતુ આપણે બે જ જોશું, અષ્ટફલકીય સમચતુષ્ફલકીય. પહેલા જોવાનું છે અષ્ટફલકીય માટે સીએફટી. અષ્ટફલકીય આકાર માટે સીએફટી. અષ્ટફલકીય આકાર આપણે આવી રીતે લઈ શકીએ. માની લો કે મેટલ છે, બરાબર, ધાતુ છે. એક લિગેન્ડ ઉપરથી એટેક કરે, આવા આકારને આપણે અષ્ટફલકીય આકાર કહીએ છીએ. ઓકે, અષ્ટફલકીય આકારની અંદર આવું જશે ને, એક લિગેન્ડ ઉપરથી હોય, એક નીચેથી, આ રીતે. હવે આપણે ડી કક્ષકોની વાત કરીએ તો હમણાં જોયું ડી ટોટલ કેટલી ડી કક્ષકો છે? 5. કઈ કઈ? dxy, dyz, dzx, dx2 - y2, dz2. એની ગોઠવણી 3 ડાયમેન્શનલની અંદર માઇન્ડની અંદર હોવી જોઈએ કે dx2 - y2 કઈ રીતે છે, dz2 કઈ રીતે છે એ. તો આપણે ગોઠવણીની વાત કરતા હોય તો dx2 - y2 અને dz2 બે જ કક્ષકો એવી છે જે એક્ઝેક્ટ અક્ષ ઉપર આવે છે. બાકીની કક્ષકો અક્ષની વચ્ચેના ભાગની અંદર આવે છે. તો આ જ આકારને હું અહીંયા લઈ લઉં છું સેન્ટર, ઓરિજિન, જ્યાં મેટલ મૂકું છું. હવે જે લિગેન્ડનો એટેક છે, લિગેન્ડનો આ અષ્ટફલકીય આકાર જ કંઈક અલગ રીતે આ રીતે રજૂ કરું છું. માની લો કે 3 અક્ષો બનાવું છું. આ કઈ અક્ષ થશે? આપણી y અક્ષ. પછી આ છે x અક્ષ. અને z અક્ષ. 12 3D છે, કલ્પના કરવાની. આવી રીતે આ છે z અક્ષ. હવે માની લો કે આ જે અક્ષ છે 4, આ ચારે 4 અક્ષ ઉપરથી લિગેન્ડનો એટેક થાય છે. કઈ રીતે? એક લિગેન્ડ અહીંથી આવે છે ધાતુ પાસે, બીજો લિગેન્ડ અહીંથી આવે છે, અહીંયા મેટલ છે, ઓકે, સેન્ટર ઉપર. ત્રીજો લિગેન્ડ z અક્ષ ઉપરથી, ચોથો -z ઉપરથી. તમે જુઓ તો આ એક ચોરસ જેવી રચના થાય છે. યસ ઓર નો? ચોરસ જેવી રચના. અને આ ચોરસ કઈ રીતે બનેલું હશે? આ જે બે લિગેન્ડ છે xy પ્લેનની x અક્ષ ઉપર છે, બીજા બે લિગેન્ડ z અક્ષ ઉપર છે, એટલે ચોરસ આ રીતે બનેલું હશે. બે લિગેન્ડ આ રીતે, બીજા બે આ રીતે. આ ચારને જોડી દો તો એક ચોરસ જેવી રચના તમને આ પ્રકારે જોવા મળશે. ઓકે, આ x અક્ષ, આ છે z અક્ષ. આડું છે, તમારી સામે લાવું છું તો આવી રીતે પણ તમે કલ્પના કરી શકો. હવે બાકી રહ્યા બે લિગેન્ડ એ y અક્ષ ઉપરથી આવે. ચલો, આ કયો આકાર રચાણો? વિચારો, આકાર કયો રચાય છે? ફરીથી x, આ z માર્કરના જે પોઈન્ટ બને છે, જે એન્ડ બને છે,
ત્યાં 4 લિગેન્ડ વિચારવાના, સેન્ટરમાં CMA. ઓકે, એક લિગેન્ડ x ડાયરેક્શન માંથી, એક -x માંથી, એક z, એક -z માંથી, એક y ડાયરેક્શન માંથી, એક -y માંથી. એટલે તમારી પાસે આવો શેપ છે ઓલરેડી. એક લિગેન્ડ ઉપર, એક નીચે. આ ચારે ચાર ને ઉપર જોડી દો એટલે ઉપર એક ફલકની રચના થાય, નીચે એક ફલકની રચના થાય. બરોબર, આ ચોરસ ચારે ચાર ને ઉપર જોડો એટલે ઉપર એક ફલકની રચના, આવી જ રીતે નીચે એક ફલકની રચના કરાવી શકીએ આપણે. તો આ જે આકાર બને છે, આકારને કયો આકાર કહીશું? અષ્ટફલકીય આકાર. વાત સમજાય છે? અષ્ટફલકીય આકાર બને છે. મતલબ આની અંદર પણ તમે એવી કલ્પના કરી શકો, આને x અક્ષ લઈ લો, આ 90 ડિગ્રી ના એંગલે હોય, આ x અક્ષ લઈ લો, આ z થાય, આ y થઈ જાય. સિમ્પલ વસ્તુ છે. એટલે જ્યારે પણ લિગેન્ડ બધા અક્ષ ઉપરથી આવશે અષ્ટફલકીય આકાર માટે, જો હવે જે પોઈન્ટ છે એ હવે સમજવાનો છે. અષ્ટફલકીય આકાર માટે, અષ્ટફલકીય આકાર માટે બધા જ લિગેન્ડ અક્ષ પરથી આવે છે. એટલે અષ્ટફલકીય આકારમાં જે લિગેન્ડ હશે એ અક્ષ ઉપરથી આવશે. લિગેન્ડ અક્ષ ઉપરથી આવે, આપણને ખ્યાલ છે d ની 5 પેટા કક્ષક, 5 માંથી 2 એવી કક્ષક છે dx² - y² અને dz². ફરીથી કઈ dx² - y² અને dz². એ ક્યાં આવેલી છે? અક્ષ ઉપર આવેલી છે. બાકીની 3 કક્ષકો અક્ષની વચ્ચે આવેલી છે. તો અહીંયા હું એ સમજાવું છું, ધ્યાનથી સમજો. y લઈ લો, x. બધી બધી કક્ષકો નથી દોરતો, ખાલી એકમાં સમજાવું છું. લિગેન્ડ અહીંથી આવે છે, એક જ લિગેન્ડ દોરું છું, અહીંથી લિગેન્ડ આવે છે. આની અંદર 2 કક્ષકો લઉં છું, એક લઉં છું હું, આ કક્ષક છે dx² - y², અને બીજી એક કક્ષક લઉં છું, આ કક્ષક છે dxy. ચલો, અહીંથી લિગેન્ડ એટેક મારે અક્ષ ઉપરથી. આપણે જોયું ને અષ્ટફલકીય આકાર માટે બધા લિગેન્ડ ક્યાંથી આવશે? અક્ષ ઉપરથી આવશે. હવે જો લિગેન્ડ અહીંયા અક્ષ ઉપરથી એટેક મારે તો કોની વધારે નજીક આવે? dxy કે dx² - y²? કોની વધારે નજીક આવશે? dx² - y². અહીંયા જો dx² - y² ની વધારે નજીક આવશે લિગેન્ડ અક્ષ પરથી આવતા હોવાથી લિગેન્ડ અક્ષ પરથી આવતા હોવાથી અક્ષ પર રહેલી કક્ષકો વધુ અપાકર્ષણ અનુભવશે. જ્યારે અક્ષ વચ્ચે રહેલી કક્ષકો ઓછું અપાકર્ષણ અનુભવશે. બરાબર? અહીંયા એક કાર છે, સામેથી બીજી કાર આવે છે. આ કાર 45, આ જે બીજી કાર આવે છે એના 45 ડિગ્રી અંશે છે. આ બંને વચ્ચેનો એંગલ 45 ડિગ્રી. બંને વચ્ચે એક્સિડન્ટ થાય છે કારને, ઠીક છે, ચલો નુકસાન થાય, પરંતુ
અંદર બેઠેલી વ્યક્તિને ઓછો પ્રોબ્લેમ થાય. પરંતુ dx² - y² માટે એક્ઝેક્ટ સામે આવવાના છે, તો એમાં પ્રોબ્લેમ વધારે થવાના છે. ઓકે, એટલે આ કેસની અંદર જે અક્ષ ઉપર લિગેન્ડ રહેલી છે, અક્ષ ઉપર રહેલી કક્ષકો કઈ કઈ છે? dx² - y² and dz². જ્યારે અક્ષ વચ્ચે રહેલી કક્ષકો કઈ કઈ છે? dxy, dyz અને dzx. 3. એમાં ઓછું અપાકર્ષણ થશે. જો dz² એ આ રીતે z અક્ષ ઉપર હોય તો z અક્ષમાંથી પણ લિગેન્ડ આવવાના છે, તો એના ઉપર વધારે અપાકર્ષણ થાય. એટલે જ્યારે અષ્ટફલકીય આકાર બને ત્યારે d ની જે 5 પેટા કક્ષકો છે એમાંથી dx² - y² અને dz² વધારે અપાકર્ષણ અનુભવે છે, જ્યારે dxy, dyz અને dzx ઓછું અપાકર્ષણ અનુભવે છે. વાત ક્લિયર થાય છે? ઓકે, તો લિગેન્ડની હાજરીમાં અષ્ટફલકીય આકાર માટે આપણે જોઈએ છે હવે d નું વિભાજન. d નું વિભાજન. ચલો અહીંયા આપણી સામે d કક્ષક છે. પહેલા લઈએ d કક્ષક લિગેન્ડની ગેરહાજરીમાં. આ ક્યાંની d કક્ષક છે? લિગેન્ડની ગેરહાજરીમાં. હવે જેવા લિગેન્ડ આવે, માન લો કે લિગેન્ડ અષ્ટફલકીય આકારની અંદર એટેક મારે છે. લિગેન્ડ આવશે એટલે અપાકર્ષણ થશે. જો અપાકર્ષણ બધી જ કક્ષકો અનુભવશે. એવું નથી કે dxy છે અપાકર્ષણ નહીં અનુભવે. અપાકર્ષણ તો બધી જ કક્ષકો અનુભવશે, પરંતુ આ બંનેમાંથી વધારે અપાકર્ષણ કોણ અનુભવે? જે અક્ષ ઉપર રહેલી હોય એ. એટલે અપાકર્ષણ તો બધી જ કક્ષકો અનુભવે છે, પરંતુ અક્ષ ઉપરની કક્ષકો વધુ અપાકર્ષણ અનુભવે છે. એટલે આ કેસની અંદર d નું જે વિભાજન થાય, હવે d લિગેન્ડની ગેરહાજરીમાં પછી લિગેન્ડ આવે એટલે 5 ની ઊર્જા વધશે. કારણ લિગેન્ડ આવે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય, ને અપાકર્ષણ થાય તો સ્થિતિ ઊર્જા વધે. એટલે જેવો લિગેન્ડ આવ્યો શું થયું? 5 ની એનર્જી વધી. આ છે લિગેન્ડની હાજરી. એટલે લિગેન્ડની હાજરીમાં 5 ની ઊર્જા વધે છે, પરંતુ 5 પેટા કક્ષકની ઊર્જા સમાન પ્રમાણમાં નહીં વધે. જે અક્ષ ઉપર રહેલી કક્ષકો છે ત્યાં અપાકર્ષણ વધુ છે, તો એની ઊર્જામાં પણ વધારો વધુ મળે. જે અક્ષની વચ્ચે રહેલી કક્ષકો છે એનું અપાકર્ષણ ઓછું છે, ઊર્જા ઓછી વધશે. બરોબર? એટલે અપાકર્ષણ વધુ, આમ ઊર્જાનો વધારે મળશે, ઊર્જા વધુ વધશે. અપાકર્ષણ ઓછું, ત્યાં ઊર્જા ઓછી વધશે, પરંતુ વધશે એ વાત ફાઇનલ છે. લિગેન્ડની ગેરહાજરી એના કરતા બધાની એનર્જી અપગ્રેડ. આજે આપણે દોર્યું છે આ એવરેજ દોર્યું છે. એવરેજ કોનું એવરેજ? જો ઊર્જા વધવાની છે, આ ભાગની ઊર્જા, આ ભાગ એટલે હમણાં આપણે કીધું હતું આ બે કક્ષકોના સંયુક્ત રીતે આપણે Eg કહીએ છીએ. આ 3 ને આપણે સંયુક્ત રીતે T2g કહીએ છીએ. આને કહીશું Eg. આ 3 ને T2g. ઊર્જા બધાની વધશે, Eg ની ઊર્જા વધારે વધશે. મતલબ આ જે છે એના કરતા Eg ની ઊર્જા વધારે હશે. આ ભાગ છે Eg ભાગ. Eg એટલે dx² - y² અને dz². T2g ની ઊર્જા થોડી ઓછી બનશે.
અને આ જે લાઈન છે મતલબ આ જે આપણે દોરેલું છે એ શું છે? આ બંનેનું એવરેજ છે, એવરેજ, બરોબર? આ બંનેનું એવરેજ કાઢો તો એવરેજ પોઈન્ટ કહેવાય છે. ઓકે, તો ફરીથી લિગેન્ડની ગેરહાજરીમાં ડી કક્ષક, લિગેન્ડ આવ્યા એટલે ડી ની ઉર્જા વધી, પરંતુ 5 પેટા કક્ષકની ઉર્જા સમાન પ્રમાણની અંદર નથી વધતી. કેટલાક ભાગની ઉર્જા વધુ જોવા મળે છે, કેટલાકની ઓછી જોવા મળે છે. આ ભાગને આપણે કહીશું Eg, આ ભાગને કહીશું T2g. શું કામ? Eg ની ઉર્જા વધારે જોવા મળી, કારણ કે Eg એટલે અક્ષ ઉપર આવેલી કક્ષકો, ત્યાં અપાકર્ષણ વધુ છે તો એની ઉર્જા વધારે આવશે. પરંતુ T2g ની ઉર્જા પહેલાની જે ઉર્જા હશે એના કરતા તો હાઈ જ હશે, બરોબર? કારણ કે એમાં પણ અપાકર્ષણ તો થવાનું છે, એટલે પહેલા કરતા તો બધાની ઉર્જા વધશે, પરંતુ Eg ની વધારે વધુ જોવા મળશે, T2g ની થોડીક ઓછી જોવા મળશે. બીજું આ જે અંતર છે, આ અંતરને આપણે કહીશું 0.6 ડેલ્ટા નોટ. ડેલ્ટા નોટ એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા. ડેલ્ટા નોટ એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા. અને અહીંથી મતલબ આ એવરેજ પોઈન્ટ થી T2g નું અંતર કહીશું -0.4 ડેલ્ટા નોટ. એકચ્યુઅલમાં બે કક્ષકો છે અને 0.6 વડે મલ્ટીપ્લાય કરશો એટલે 1.2 થશે. આ ત્રણ છે અને 0.4 વડે મલ્ટીપ્લાય કરશો એટલે કેટલું આવશે? -1.2. આવશે +1.2 -1.2, એવરેજ 0 મળી રહેશે. એટલે અહીંયા આ બેનું એવરેજ 0 આવવું જોઈએ. અને આ જે પોઈન્ટ છે એવરેજ પોઈન્ટ, એવરેજ પોઈન્ટને આપણે બીજું પણ એક નામ આપીએ છીએ, એને કહેવાય છે બેરી સેન્ટર. એવરેજ પોઈન્ટને શું કહીશું? બેરી સેન્ટર. બીજું ડેલ્ટા નોટ શું છે? ડેલ્ટા નોટ છે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા. શોર્ટમાં કેવું હોય તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, CFSE. અને આ જે આપણે દોર્યું આ અષ્ટફલકીય આકાર માટે ડી નું વિભાજન છે. તો ધ્યાન આપજો, અષ્ટફલકીય આકાર હશે ને તો જ આવું વિભાજન આવશે. સમચતુષ્ફલકીય માટે આનાથી ઊંધું હોય. શું કામ ઊંધું હોય છે? સમચતુષ્ફલકીયનું વિભાજન જોશું ત્યારે ખ્યાલ આવશે. પરંતુ આ છે અષ્ટફલકીય આકાર માટે ડી નું ક્ષેત્ર વિભાજન. ઓકે, નોટ કરો. ચલો, આ જોયું આપણે અષ્ટફલકીય આકાર માટે ડી નું સ્ફટિક ક્ષેત્ર વિભાજન, ડી નું સ્પ્લિટિંગ. આના પછી નેક્સ્ટ વાત કરવાની છે આપણે લિગેન્ડની સ્ટ્રેન્થ, લિગેન્ડની મજબૂતાઈ. એકચ્યુઅલમાં વીબીટી થિયરીની જે મર્યાદા હતી, વીબીટી થિયરીની મર્યાદા શું હતી? વીબીટી થિયરીની મર્યાદા એવું કહે છે આપણને કે વીબીટી થિયરીમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે આપણે કોઈ સવર્ગ સંયોજનના આકાર સંકરણ જાતે નક્કી કરી શકશું નહીં. એના પાછળનું કારણ છે વીબીટી થિયરીએ લિગેન્ડની મજબૂતાઈ, લિગેન્ડની સ્ટ્રેન્થ વિશેની કોઈ પણ વાત કરી નથી, જ્યારે સીએફટી થિયરી આ વાત કરે છે. નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે, જે વીબીટી થિયરીની મર્યાદા દૂર કરનાર પોઈન્ટ આ જ છે, એટલે ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. લિગેન્ડ સ્ટ્રેન્થ કે લિગેન્ડ મજબૂતાઈ. ઓકે, લિગેન્ડ નું કામ શું છે?
લિગેન્ડનું કામ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું. તો સારો લિગેન્ડ આપણે કોને કહી શકીએ? સ્ટ્રોંગ લિગેન્ડ. કે સારો લિગેન્ડ કોને કહેવાય? જે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. વાત સમજો. લિગેન્ડનું કામ શું છે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું. તો સારો લિગેન્ડ કોને કહેવાય? જે ઇઝીલી ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરતો હોય. સરળતાથી ઇલેક્ટ્રોન પેર મતલબ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એવો લિગેન્ડ, એને આપણે સ્ટ્રોંગ લિગેન્ડ કહીશું. લિગેન્ડ છે લિગેન્ડ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે મજબૂત લિગેન્ડ કહેવાય, સ્ટ્રોંગ લિગેન્ડ કહેવાય. એટલે લિગેન્ડને આપણે બે પાર્ટની અંદર વહેંચશું. એક પાર્ટ આવશે સ્ટ્રોંગ લિગેન્ડ, બીજો પાર્ટ આવશે વીક લિગેન્ડ. લિગેન્ડની સ્ટ્રેન્થ આપણે કમ્પેર કરવાની નહીં આવે. સ્ટ્રેન્થ કમ્પેર કરવાની મતલબ કે તમને 5 લિગેન્ડ આપી દીધા, એને મજબૂતાઈના ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, એવું નહીં આવે. ખાલી સ્ટ્રોંગ લિગેન્ડ કેટલા, વીક લિગેન્ડ કેટલા, એટલું યાદ રાખવું પડશે. તો જનરલી આપણે જો જનરલી કહું છું, હંમેશા આવું થાય એ જરૂરી નથી. સામાન્ય રીતે આપણા માટે આ બધું સાચું પડશે. સામાન્ય રીતે પહેલું વીક લિગેન્ડ, વીક લિગેન્ડ કોને કહેવાય? જેમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, ઇલેક્ટ્રોન દાતા પરમાણુ તરીકે વધુ વિદ્યુત ઋણ તત્વો જેવા કે હેલોજન, ઓક્સિજન, સલ્ફર હોય. જેમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ કયા કયા હોય? હેલોજન, ઓક્સિજન, સલ્ફર. એક્ઝામ્પલ્સ જો હોય તો આના એક્ઝામ્પલ્સ તરીકે આપણે લઈ શકીએ OH માઇનસ, Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ, C2O4 માઇનસ 2. આ બધા જ લિગેન્ડ કેવા આવશે? વીક લિગેન્ડની કેટેગરીમાં છે. વીક લિગેન્ડ શું કામ? ઇલેક્ટ્રોન દાતા પરમાણુ તરીકે વધારે વિદ્યુત ઋણ તત્વ હોય તે ઇઝીલી ઇલેક્ટ્રોન દાન નહીં કરે, સરળતાથી ઇલેક્ટ્રોન દાન ન કરે, મતલબ એ વીક લિગેન્ડ આવશે. આ સિવાયના પણ બીજા એક્ઝામ્પલ લઈ શકો આપણે. ઓકે, પછી સેકન્ડ કેટેગરી સ્ટ્રોંગ લિગેન્ડ. સ્ટ્રોંગ લિગેન્ડમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ યાદ રાખશું. ઇલેક્ટ્રોન દાતા પરમાણુ કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોય. આપણે જનરલી આમાં આ બે આવશે અને આમાં આ બે સૌથી વધારે જોવા મળતા એક્ઝામ્પલ્સ આવશે. સ્ટ્રોંગ લિગેન્ડ જેમ કે CO, કાર્બન ઇલેક્ટ્રોન દાન કરશે, સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે આવશે. NO2 વીક પણ હોઈ શકે, સ્ટ્રોંગ પણ હોઈ શકે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કરે, સ્ટ્રોંગ લિગેન્ડમાં આવશે. પછી એમોનિયા સ્ટ્રોંગ લિગેન્ડ, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. Cn- સ્ટ્રોંગ લિગેન્ડ. બરાબર, આ બધા લિગેન્ડ કઈ કેટેગરીમાં આવશે? સ્ટ્રોંગ લિગેન્ડ, મતલબ ઇલેક્ટ્રોન દાન વધારે સરળતાથી કરે. સિવાયના એક્ઝામ્પલની અંદર DMG, DMG નહીં આવે કારણ કે DMG માં ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે ઓક્સિજન. EDTA લખી શકો. EDTA ની અંદર
જો EDTA ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ છે, એમાં ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોય છે, નાઇટ્રોજન પણ હોય છે. તમે જાણો છો EDTA -1 એટલે એમાં 2 નાઇટ્રોજન 1 ઓક્સિજન એ રીતે. તો EDTA ન્યુટ્રલ ની વાત કરતા હોય તો એમાં બંને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે, સ્ટ્રોંગ લિગેન્ડ આવશે. EN સ્ટ્રોંગ લિગેન્ડ છે, બરાબર. આવા બધા જ એક્ઝામ્પલ સ્ટ્રોંગ લિગેન્ડ ના છે. સોરી. તો આ એક્ઝામ્પલ ની વાત કરીએ છીએ આપણે વીક લિગેન્ડ અને સ્ટ્રોંગ લિગેન્ડ. ચલો આગળ જોઈએ. લિગેન્ડ માટે આપણે એવું કીધું જે લિગેન્ડ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને સ્ટ્રોંગ લિગેન્ડ કહીશું. મતલબ સ્ટ્રોંગ લિગેન્ડ કોણ કહેવાય? જે સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરતા હોય. ચલો હવે અહીંયા આવો. આ શું ભણ્યા આપણે? આ એવું જોઈએ કે લિગેન્ડની હાજરીમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. બંને કોન્સેપ્ટ મિક્સ કરવાના છે, ધ્યાનથી સમજો. લિગેન્ડની હાજરીમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે, ડી ની ઉર્જા વધશે, સ્પ્લિટિંગ થશે. હવે જો લિગેન્ડ જેટલો મજબૂત હોય, લિગેન્ડ જેમ મજબૂત મતલબ કે સ્ટ્રોંગ લિગેન્ડ હોય, એટલે ઇલેક્ટ્રોન આ જે થયું ડી નું સ્પ્લિટિંગ થયું, વિભાજન થયું, એના પાછળનું સિમ્પલ રીઝન ઇલેક્ટ્રોન વચ્ચેનું રિપલ્શન. લિગેન્ડ જેટલો સ્ટ્રોંગ હોય એટલો એ સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરે. ઇલેક્ટ્રોન વધારે દાન થાય તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પણ વધારે હશે, તો વિભાજન વધારે થશે. મતલબ આ જે ગેપ છે, ટોટલ ગેપ, આને આપણે 0.6 કીધું, આને -0.4 કીધું, અને આ ટોટલ ગેપ છે, ટોટલ ગેપને કહેવાય ડેલ્ટા નોટ. એટલે અહીંયા આપણે એક લાઈન બનાવશું. લાઈન આપણા માટે એવી છે, લાઈન લખશું આપણે. સ્ટ્રોંગ લિગેન્ડ હોય ઇલેક્ટ્રોન દાન વધુ થાય, મતલબ અપાકર્ષણ વધુ, ડી નું વિભાજન વધુ, અને વિભાજન વધુ મતલબ આ બંને વચ્ચેનો જે એનર્જી ગેપ હશે એ વધારે, મતલબ ડેલ્ટા નોટ વધુ. ડેલ્ટા નોટ શું છે? સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા, મતલબ આ બંને વચ્ચેનો એનર્જી ગેપ. ઓકે, તો આ જ રીઝન છે. કેટલાક કેસની અંદર તમને યાદ હશે કાલે જે આપણે સંકરણ જોયા, કેટલાક કેસમાં આ રીતે જે ઇલેક્ટ્રોન ભરેલા હોય ડી માં, તો કેટલાક કેસમાં આપણે આનું યુગ્મીકરણ કરાવતા હતા અને કેટલાકમાં યુગ્મીકરણ નહોતું થતું. તો જો એનું કારણ અહીંથી આપણને મળશે. એટલે કે એના એક્ઝામ્પલની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, પણ કારણ આપણને અહીંથી મળી જશે. જો લિગેન્ડ સ્ટ્રોંગ હોય એટલે આ વિભાજન વધારે થાય. એટલે જો આની અંદર તમે 3 ઇલેક્ટ્રોન ભરી દો, હવે ચોથો ઇલેક્ટ્રોન તમારે ભરવો છે. જો લિગેન્ડ સ્ટ્રોંગ હશે એટલે આ જગ્યા વધારે હશે. 3 ઇલેક્ટ્રોન ભરી દો આની અંદર, 1 2 3, ચોથો ઇલેક્ટ્રોન આવે તો ચોથા ઇલેક્ટ્રોન માટે 2 ચાન્સ છે. એક તો આ જે એનર્જી બેરિયર છે એ ક્રોસ કરીને અહીંયા ઉપર જતો રહે, યા તો પછી ચોથો ઇલેક્ટ્રોન અહીંયા પેરિંગ કરે એટલે પેરિંગ એનર્જી લાગશે. પેરિંગ એનર્જી શું છે? જો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ને અહીંયા આવે મતલબ 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ છે. અપાકર્ષણ માટે એની પાસે કંઈક ઉર્જા હોવી જોઈએ, કારણ કે અપાકર્ષણનો સામનો કરવો પડશે ને એને. જો વાત સમજો ધ્યાનથી, કાલે ફરીથી આના વિશે ડિસ્કસ કરશું, અત્યારે ખાલી સમજાવી દઉં છું. આની અંદર 3 ઇલેક્ટ્રોન ભર્યા, ચોથો ઇલેક્ટ્રોન ભરો એટલે અહીંયા પેરિંગ થાય એટલે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થાય. તો આ રિપલ્શનનો સામનો કરવા માટે ઇલેક્ટ્રોન પાસે જરૂરી ઉર્જા હોવી જોઈએ. બીજું, એને જો ઉપર જવું હોય તો એની પાસે ડેલ્ટા નોટ જેટલી જરૂરી ઉર્જા હોવી જોઈએ. વાત સમજાય છે? ઉપર જવું હોય તો ડેલ્ટા નોટ જેટલી વધારે ઉર્જા હોવી જોઈએ. એટલે જો લિગેન્ડ સ્ટ્રોંગ હોય વિભાજન વધારે થાય. લિગેન્ડ સ્ટ્રોંગ છે ધેટ મીન્સ કે વિભાજન વધારે થાય છે, એટલે અહીંયા પેરિંગ કરવા માટે જે ઉર્જા હશે
એના કરતા ડેલ્ટા નોટ વધારે હશે તો ઇલેક્ટ્રોનનું પેરિંગ થઈ જશે. જો લિગેન્ડ વીક હશે એટલે આ ગેપ ઓછો હશે તો ઇલેક્ટ્રોન અહીંયા પેરિંગ કરવા કરતા વધારે સરળતાથી ઉપર જવાનું સમજશે. તો એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. અત્યારે આ વસ્તુ નોટ કરી લો. કાલના લેક્ચરમાં ફરીથી આ સમજાવી દઈશ. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો લિગેન્ડ ક્યાં ગોઠવાય એના વિશેની આપણે વાત કરીશું.